રાજપીપળામાં હરસિદ્ધિ માતાના મંદિર સામે આવેલ લારીઓ હટાવતા સમયે વેપારીઓ અને પોલીસ વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું। હરસિદ્ધિ મંદિર સામેની લારીઓ હટાવતા દરમિયાન પોલીસ સાથે બોલાચાલી અને શાબ્દિક ઘર્ષણ થયું હતું। વેપારીઓએ જણાવ્યું હતું કે સાહેબ, અમે ગરીબ માણસ છીએ, અમે ક્યાં દાદાગીરી કરવાના સાહેબ। લારી ગલ્લા હટાવવાના મુદ્દે યુવાનોમાં ઉગ્ર આક્રોશ પણ જોવા મળ્યો હતો। નર્મદા કલેક્ટરના આદેશ બાદ નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે હરસિદ્ધિ માતાના મંદિર સામેની લારીઓ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ડીવાયએસપી કુણાલસિંહ પરમાર, રાજપીપળા પીઆઈ વીકે ગઢવી સહિત પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો। કેટલાક લોકોની પોલીસ સાથે ચકમક થતાં પોલીસે કડકાઈથી કામ કરતા અંતે મામલો થાળે પડ્યો હતો। લારી ગલ્લા મૂકીને રોજ કમાઈને રોજ ખાનાર લોકોને બેરોજગાર બન્યા હતા, જેને લઈને તેઓમાં આક્રોશ પણ જણાતો હતો। રાજપીપળા વિસ્તારમાં અનેક ઠેકાણે દબાણો પણ વારંવાર એક જ વિસ્તારમાં દબાણ ખુલ્લા કરવાની કામગીરીને લઈને સવાલો પણ ઊભા થયા હતા।